બિલ્ડર હિંમત રૂડાણી હત્યામાં એક્સક્લુઝિવ માહિતી। હત્યા કરનારો આરોપી રાહુલ ગાડીની બ્રિજ નીચે મૂકી ફરાર થઈ ગયો છે। ગાડી બ્રિજ નીચે મૂકી રાજસ્થાન શિરોહી જવા માટે તે નીકળી ગયો। રાહુલને રાજસ્થાનથી પોલીસે પકડી પાડ્યો છે। હિંમત રૂડાણીની હત્યા માટે ₹1.25 કરોડ નક્કી કરવામાં આવ્યા હતા। આરોપીએ માત્ર 50,000 ટોકન લઈને હત્યા કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા મિહિર અમારી સાથે જોડાયા છે। જી મિહિર, રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે, શું વિગતો હાલમાં, શું આગળ કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ જુહી, જે પ્રમાણે ગતરોજ રાત્રિના સમયે એક મૃતદેહ છે જે ગાડીની ડિક્કીમાં મળી આવ્યો હતો વિરાટનગર બ્રિજના નીચે, ત્યારે તે કોનો હતો તે સમગ્ર વિગત સામે આવી કે બિલ્ડર જે હિંમત રૂડાણી છે તેમનો તે મૃતદેહ હતો અને તેના પર ચપ્પુથી વાર કરવામાં આવ્યો। એટલે ત્યારબાદ સમગ્ર માહિતી સામે આવી અને બાબત હત્યાની છે તે સમગ્ર માહિતી છે તે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી। ત્યારબાદ ઘણી બધી એવી વિગતો છે, અપડેટ્સ છે જે આવી ગઈ છે કે તેને મારવા માટે જે મૃતક છે જે હિંમત રૂડાણી, તેને મારવા માટે જે સોપારી આપવામાં આવી હતી 1.25 એટલે કે ₹1.25 કરોડ સોપારી આપવામાં આવી હતી અને જે બેઝમેન્ટ હતું જે જગ્યાએ મારવામાં આવ્યો હતો તે જગ્યાએ હાલમાં આપણે ઉપસ્થિત છીએ। મારી પાછળ તે દ્રશ્યોમાં આપ જે પ્રમાણે જોઈ શકતા હશો કે જે હિંમત રૂડાણી હતી તેમની હત્યા આખરે છેલ્લે આ બેઝમેન્ટ છે જે જગ્યાએ તે પોતે મિટિંગ કરવા આવ્યા હતા અને આ બેઝમેન્ટ છે જ્યાંથી તેમની કાર બહાર નીકળી હતી તે જગ્યા પર જે રાહુલ હતો, રાહુલ રાઠોડ, જેની ધરપકડ છે તે વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે કિંજલ લાખાણી દ્વારા ₹1.25 કરોડ સોપારીની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ માત્ર ₹50,000 ટોકન રૂપે લઈને આરોપી દ્વારા હત્યા કરવામાં આવી હતી। અત્યારે સમગ્ર જે અપડેટ છે તે આપને અત્યારે જણાવી રહ્યા છીએ। વહેલી સવારથી જ તે વિવિધ પ્રકારની અપડેટ્સ ન્યૂઝ કેપિટલ દ્વારા આપણે જણાવીએ છીએ। ત્યારે અત્યારે હાલમાં જે ગાડી હતી રાહુલ પોતે બ્રિજની નીચે મૂકીને ત્યાંથી રાજસ્થાનની બસ પકડી તેણે રાજસ્થાન શિરોહી માટે તે નીકળ્યો, પરંતુ પોલીસ એક્ટિવ હતી, પોલીસ સક્રિય હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય જે તેમના સોર્સ હોય તેના દ્વારા સમગ્ર માહિતી એકઠી કરી અને આ જે રાહુલ છે તેને ટ્રેક કરવામાં આવ્યો અને ત્યારબાદ તેને રાજસ્થાનના શિરોહી ખાતેથી પકડી લેવામાં આવ્યો। અત્યારે આપ જે જગ્યા પર જુઓ છો ત્યાં અત્યારે બેઝમેન્ટ છે તેને પણ લોક કરી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર પટેલ સમાજની જે વાડી છે, જે જગ્યાએ હોસ્ટેલ છે, બાળકો છે તે પોતે અહીંયા રહેતા હોય છે, જે ભણતા બાળકો છે તે પોતે અહીંયા રહેતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જ જગ્યા પર જે મિટિંગ હતી તે મિટિંગ પતી અને બપોરના સમયે આ જગ્યા પરથી ગાડી નીકળી હોય તેવા પણ સમાચાર અત્યારે સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ પોલીસ પાસે છે, પરંતુ અહીંના જે ટ્રસ્ટી છે તેમનું એવું કહેવું છે કે પોલીસ ના પાડી રહી છે કે સીસીટીવી ફૂટેજ કોઈને આપતા નહીં। એટલે ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે ટ્રસ્ટી જોડે વાત કરવા ગઈ ત્યારે તેમના રાખેલ જે પણ કોઈ જવાબદાર વ્યક્તિ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પોલીસ દ્વારા મનાઈ કરવામાં આવી છે। એટલે ચોક્કસથી અત્યારે જગ્યા પર આપણે ઊભા છીએ તે જ જગ્યા પર બેઝમેન્ટમાં તેમની ગાડી હતી અને ત્યારબાદ સમગ્ર જે ઘટના છે તેને અંજામ આપવામાં આવી હોય તેવું અત્યારે હાલમાં સામે આવ્યું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો હાલ તો જે રીતે એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર